જ્યારે ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આ કાઠિયાવાડી ચણાના લોટનું શાક બનાવીને એક વખત જરૂર ટ્રાય કરજો. તો બસ 3 ચમચા તેલ ગરમ કરી રાઈ જીરું ઉમેરી લસણ મરચાંની પેસ્ટ અને હળદર 3 ઝીણી સમારેલી ડુંગળી બરાબરથી પકાવી 2 ટમેટા એડ કરી થોડું મીઠું એડ કરીને 2 મિનિટ જેવું આપણે આને પકાવી લઈશું. ટમેટા અને ડુંગળી એકદમ સરસ ગળી જાય પછી આપણે બેસિક મસાલા ધાણા જીરું લાલ મરચું 2 ચમચી એડ કરશું અને આ મસાલાને વધારે નહીં પકાવીએ નહીંતર મસાલા બળી જશે. અને થોડું પાણી ઉમેરીને પહેલાં મિક્સ કરશું ને પછી 2 ગ્લાસ જેવું પાણી ઉમેરશું અને 3 ચમચા ચણાનો લોટ હળદર મીઠું લાલ મરચું થોડું પાણી એડ કરીને આવું થીક ડોયો બનાવી લઈશું. લોટ પાતળું થઈ જશે તો ગાંઠિયા પોચા અને શાક લોંદા જેવું થશે. તો આ વાતનું ધ્યાન રાખવાનું છે અને જારા પર ડોયાને ઉપરથી નીચેની તરફ આંગળીઓ લઈ જઈને ગાંઠિયા પાડવાના છે જેનાથી પરફેક્ટ ગાંઠિયા પડશે. અને બસ 2 મિનિટ જેવું પકાવી ગરમ મસાલો ધાણા જીરું ને કોથમીરના પાન સ્પ્રિંકલ કરી દઈશું.